નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કચ્છ જિલ્લાના આદિપુરમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પંચમુખી હનુમાનજીના દર્શનાર્થે જનમેદની ઉમટી પડેલ હતી। હજારોની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। પંચમુખી હનુમાનજીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। મંદિરની સુંદર સજાવટ અને સુંદર લાઇટિંગની રોશનીએ ભક્તોમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। તારીખ 12/4/2025 શનિવારના રોજ આદિપુર ખાતે પંચમુખી હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવની ભક્તિભાવભર્યા વાતાવરણ વચ્ચે હર્ષોલ્લાસ સાથે મહંત શ્રી પ્રકાશાનંદજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી। ભક્તોએ હનુમાનજીના દિવ્ય દર્શન કરી અને બાપુ શ્રી પ્રકાશાનંદજી મહારાજના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમમાં સવારે 5 કલાકે મંગળા આરતી અને 8 કલાકે યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો। મધ્યાહન આરતી બપોરે 12 કલાકે અને સંધ્યા આરતી 7 કલાકે કરવામાં આવી હતી। આરતીમાં ભારે ભક્તોની ભીડ ઉપસ્થિત રહી હતી। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। હનુમાનજીની જય જયકાર કરતા ભક્તોએ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર વાતાવરણ ભક્તિમય હતું। બપોરે 11 કલાકે મહાપ્રસાદી અને સાંજે 7 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરેલ હતું। હજારોની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને સાથે જ રાત્રે 8:30 કલાકે સંગીતમય સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો હતો। આ સુંદરકાંડ પાઠમાં ભક્તો નાચતા ઝૂમતા જોવા મળતા હતા। હનુમાન જન્મોત્સવ કાર્યક્રમમાં પંચમુખી હનુમાનજી મંદિરના સેવકગણ અને ભાવિક ભક્તો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સુંદર વ્યવસ્થા બદલ ભક્તોએ આભાર વ્યક્ત કર્યો હતો। હનુમાનજી મહારાજનો અલૌકિક શણગાર ભક્તોના આંખોમાં સમાઈ ગયેલ હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ SB ત્રિવેદી।